ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે વિષયનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તે છે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે આઈએનજી વાળા રૂપો તથા ભૂતકાળના જે રૂપો છે પાસ્ટ ટેન્સના રૂપો એના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર. આઈએનજીના રૂપો ક્યારે વપરાય? ક્યારે જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય, ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે હંમેશા કયા રૂપોનો ઉપયોગ કરીએ છીએ? તો કે આઈએનજી વાળા રૂપોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. આઈએનજી એટલે ક્રિયા જે ચાલુ છે એ બતાવે છે અને પાસ્ટ ટેન્સ એટલે ક્રિયા પતી ગઈ છે. બરાબર, તો એ દર્શાવે છે. તો આપણે એક એક સ્લાઇડની સમજ મેળવીશું. છેલ્લે ઉદાહરણ દ્વારા તેની માહિતી જે છે એ વધારે ડિટેલમાં મેળવવાનો પ્રયત્ન કરીશું. પહેલા આપણે સમજી લઈએ. તો કે ક્રિયાપદ એટલે શું? કે જે શબ્દ કોઈ ક્રિયા કામ દર્શાવે છે તેને વર્બ કહેવાય. ઉદાહરણ તરીકે ખાવું એ ક્રિયા છે, રમવું એ ક્રિયા છે, બરાબર, વાંચવું ક્રિયા છે, દોડવું ક્રિયા છે, ઊંઘવું ક્રિયા છે, નાહવું ક્રિયા છે. તો આ બધી ક્રિયામાં સમાવેશ થશે. જેની પાછળ આપણે ગુજરાતીમાં વુ લાગે એને આપણે ક્રિયા કહીશું. સાદી ભાષામાં સમજીએ તો ખાવું વુ લાગ્યો, પીવું વુ લાગ્યો, રમવું વુ લાગ્યો. આ બધાને આપણે ઇંગ્લિશમાં વર્બ કહેવાય. શું કહેવાય? વર્બ, ક્રિયાપદ. બરાબર. તો જે છે આપણે ખાવાને ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઈટ. બરાબર. પીવાને શું કહીએ છીએ? તો કે ડ્રિંક. એવી રીતે રમવાને શું કહીએ છીએ? પ્લે. તો આ બધી શું બતાવે છે? ક્રિયાઓ બતાવે છે. બરાબર. આગળ, વાક્યમાં ક્રિયા ક્યારે થઈ રહી છે તે જાણવા માટે ક્રિયાપદના રૂપો બદલાતા રહે છે. બરાબર. આગળ જોઈએ. ભાગ 1, આઈએનજી નો ઉપયોગ. આઈએનજી નો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે ક્રિયા ચાલુ હોય. બરાબર. તેને ઇંગ્લિશમાં આપણે કેવું હોય? બરાબર. તો આપણે કયો કાળ કહી શકીએ? ચાલુ વર્તમાન કાળ. કયો? ચાલુ વર્તમાન કાળ. ઇંગ્લિશમાં કેવું હોય? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ અત્યારે એ યાદ રાખવાનું નથી. આપણે અત્યારે જે છે આઈએનજી એટલે ક્રિયા ચાલુ છે એ દર્શાવે છે. એટલે કે ચાલુ ક્રિયા દર્શાવવા માટે જે છે કન્ટિન્યુઅસ, અહીંયા જો છે કન્ટિન્યુઅસ એક્શન એટલે કે ચાલુ ક્રિયા, બરાબર, એનો ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ. આઈએનજીના કેટલાક રૂપો છે, આઈએનજીના કેટલાક નિયમો છે એ યાદ રાખવાના છે. આઈએનજીનો ઉપયોગ ક્યારે કરીશું? તો જ્યારે કોઈ ક્રિયા અત્યારે ચાલુ હોય તે દર્શાવવા માટે આપણે આઈએનજીનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આઈ એમ ટીચિંગ નાઉ. હું અત્યારે ભણાવી રહ્યો છું. તો ટીચ જે છે, ટીચ એની પાછળ આઈએનજીનું રૂપ લાગે છે. આ ટીચ છે એની પાછળ કયું રૂપ લાગે છે? આઈએનજી. એટલે આખો કયો શબ્દ બને છે? ટીચિંગ. બરાબર. તો ટીચિંગ શબ્દ બન્યો એ શું બતાવે છે? ચાલુ ક્રિયા. બરાબર. મૂળ શબ્દની પાછળ શું લાગે? આઈએનજી શબ્દ લાગે. બરાબર. અહીંયા જુઓ, વર્બ એટલે શું થશે? ક્રિયા. ક્રિયાની પાછળ આઈએનજી લાગે અને પછી કન્ટિન્યુઅસ ફોર્મ તૈયાર થાય છે. બરાબર. તો એ રીતે જે છે એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે આઈએનજી લગાડવું જોઈએ. એ ખાસ નોંધ આપેલી છે કે જો શબ્દના અંતે ઈ હોય, બરાબર, તો આઈએનજી લગાડવામાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે? શબ્દના અંતે ઈ હોય તો શબ્દના અંતે ઈ હોય તો ઈ તેને કાઢીને આઈએનજી લગાડવાનું. જો અહીંયા રાઈટ છે, રાઈટ શબ્દ છે તો આ ઈ નીકળી જશે. તો શું વધ્યું? WRIT. પછી હવે આ ઈ કાઢવાનો છે, એની જગ્યાએ શું લખવાનું છે? આઈએનજી. તો રાઇટનું શું થશે? રાઇટિંગ થશે. બરાબર. એવી રીતે રીડ હોય તો જો અહીંયા ઈ નથી તો રીડ શબ્દ આખો મૂકવાનો છે અને પછી આઈએનજી લગાડવાનો છે. તો રીડનું થશે રીડિંગ. ચલો આગળ હવે અભ્યાસ કરશું. ચાલો ઉદાહરણ જોઈએ. તો હવે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા માહિતી આપેલી છે. તો જો અહીંયા ઈટ છે, શું કયું વાક્ય છે? તો કે ઈટ છે. તો ઈટ છે તો જો ઈટ છે, અહીંયા થોડું મોટા અક્ષરે લખું છું, નાના અક્ષરે છે. ઈટ છે તો ઈટની પાછળ આઈએનજી લાગ્યું તો શું થયું? ઈટિંગ. એટલે પ્લે છે, પ્લે એની પાછળ આઈએનજી લાગ્યું તો શું થયું? પ્લેઇંગ. એ રીતે રાઇટ છે
બરાબર. એમાં ઈ નીકળી જશે. હાલ જ આપણે વાત કરી કે છેલ્લે ઈ હોય તો ઈને કાઢી નાખવાનો રહેશે. ઈને કાઢીને પછી શું લગાડવાનું છે તો કે આઈએનજી. તો અહીંયા શું થશે? રાઇટિંગ. રાઇટ હોય તો રાઇટિંગ, ઈટ હોય તો ઈટિંગ. ખ્યાલ આવી ગયો? હવે આગળ આપણે અભ્યાસ કરીએ. એનો મતલબ ઈટિંગનો મતલબ શું થશે તો કે ખાઈ રહ્યું છે. પ્લેઇંગનો રમી રહ્યો છે. રાઇટિંગનો લખી રહ્યો છે. ચલો આગળ ભાગ 2. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે આપણે પહેલા અત્યારે વાત કરી આઈએનજી વાળી, એ વર્તમાન કાળની વાત હતી. હવે પાછળ શબ્દના અંતે સામાન્ય રીતે શું લાગે છે? ઈડી લાગે છે. ઈડી પ્રત્યય. જેમ કે આપણે પ્લેમાં આઈએનજીમાં શું લખતા હતા તો કે પ્લેનું પ્લેઇંગ લખતા હતા. આ ચાલુ ક્રિયા બતાવે છે. બરાબર. હવે જે પ્લે છે, પ્લે એનું શું થશે તો કે પ્લેનું પ્લેડ થઈ જશે. ઈડી પ્રત્યય લાગશે. એનો મતલબ કે ક્રિયા શું થઈ ગઈ છે? પૂર્ણ. તો પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. અથવા તો આપણે ભૂતકાળની ક્રિયા જે છે એ દર્શાવવા માટે કયો કાળનો યુઝ કરીએ છીએ તો કે ભૂતકાળનો. ભૂતકાળની ક્રિયાઓ માટે ફિનિશ્ડ એક્શન, ફિનિશ એટલે પતી ગયેલી ક્રિયા જે છે એ દર્શાવવાની રહેશે. બરાબર. અહીંયા આપણે હવે આગળ વધીએ. ભૂતકાળ એટલે શું તો કે જ્યારે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, જેમ કે ગઈકાલે કે તે પહેલાં, તેને દર્શાવવા માટે આપણે ભૂતકાળનું રૂપ વાપરતા હોય છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, આઈ વોક ટુ સ્કૂલ. બરાબર. એનો મતલબ હું ચાલીને ગયો હતો. હું ચાલીને શાળાએ ગયો હતો. ક્યાં ગયો હતો? શાળાએ. સી જમ્પ્ડ હાઈ. તેને કૂદકો માર્યો. હાઈ એટલે ઊંચો. તેને ઊંચો કૂદકો માર્યો. તો અહીંયા જો વોકનું શું થયું? વોક એટલે ચાલવું. અને વોકની પાછળ ઈડી લાગ્યું. શું લાગ્યું? ઈડી. તો કે ચાલ્યો. બરાબર. એવી રીતે જમ્પ જે છે, જમ્પ એની આગળ શું લાગ્યું છે? જમ્પડ. ઈડી પ્રત્યે લાગે છે બંનેમાં. એટલે આ ક્રિયા કેવી થઈ ગઈ? ભૂતકાળની ક્રિયા. ચલો આગળ હવે અભ્યાસ કરીએ. ભૂતકાળના 2 પ્રકાર છે. તો ભૂતકાળના 2 પ્રકાર કયા છે? તો રેગ્યુલર વર્બ ફોર્મમાં ભૂતકાળ આવે છે. રેગ્યુલર વર્બ ફોર્મમાં જે ભૂતકાળ આવે છે જેમાં પાછળ ઈડી પ્રત્યય લાગે છે. જેમ કે વોકનું હમણાં આપણે જોયું, વોકડ. આસ્કનું આસ્કડ. એ રીતે ઇરેગ્યુલર. બરાબર. તો ઇરેગ્યુલર એટલે શબ્દ જે છે આખો બદલાઈ જાય છે. જેમ કે ગોનું શું ભૂતકાળ થાય છે તો કે વેન્ટ. ઈટનું એટ. એટલે કે આખો શબ્દ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો આવા શબ્દો આપણે જે છે પાક્કા કરવાના રહેશે. બરાબર. હું અહીંયા એક કોઠો આપીશ, એ કોઠાને પાક્કો કરવાનો રહેશે. લગભગ એમાંથી જ પૂછાશે. બરાબર. ચલો હવે આગળ વધીએ. હવે શબ્દોની આપણે જે છે યાદી અહીંયા તૈયાર કરેલી છે. બરાબર. એ શબ્દો ખાસ કરીને પાકા કરવાના રહેશે. ચલો અહીંયા જે છે એક રીડ શબ્દ આપેલો છે. રીડ જે શબ્દ છે એનું આપણે ભૂતકાળ શું થાય છે તો પહેલાં છે વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં આપણે રીડનું રીડિંગ ભણ્યા હતા. જ્યારે પાસ્ટમાં રીડનું રીડ જ થાય. એક વસ્તુ યાદ રાખજો, રીડનું ભૂતકાળ પણ રીડ જ થાય છે. બરાબર. એ રીતે રાઇટ જે છે, રાઇટ એનું વર્તમાન કાળમાં રૂપ આઈએનજી વાળું રાઇટિંગ થાય છે. જ્યારે ભૂતકાળમાં રોટ થાય છે. રનનું જે છે એ આઈએનજી વાળું રનિંગ, ચાલુ વર્તમાન કાળવાળું. જ્યારે ભૂતકાળમાં રન થાય છે, રેન થાય છે. કમનું જે છે એ આઈએનજી વાળું કમિંગ. જ્યારે ભૂતકાળમાં કેમ થાય, CAME. બરાબર. સિંગ જે છે, સિંગ એનું આઈએનજી વાળું રૂપ સિંગિંગ છે. જ્યારે ભૂતકાળનું સેંગ છે. એમ લાફ જે છે આઈએનજી વાળું રૂપ લાફિંગ છે. ભૂતકાળનું રૂપ છે લાફ્ડ. બરાબર. તો આ બધા શબ્દો તમારે ખાસ યાદ રાખવાના રહેશે. નિયમો યાદ રાખવાના 3 નિયમો છે. પહેલો છે આઈએનજી વાળો નિયમ આપણે જે ભણ્યા. એમાં શું કર્યું તો કે આઈએનજી વાળા નિયમમાં આપણે કામ ચાલુ હોય એટલે કે આઈએનજી જે છે એ લગાવતા હતા. ભૂતકાળમાં ઈડી પ્રત્યય લગાવ્યો છે. જ્યારે ઇરેગ્યુલર વર્બ જેમાં જે છે આખો શબ્દ શું થઈ જાય છે? શબ્દ બદલાઈ જાય છે. તો ભૂતકાળને 2 રીતે પાકા કરી શકાય. બરાબર. એક તો ઈડી અને બીજો છે કે ઇરેગ્યુલર વર્બ એટલે કે શબ્દ બદલાઈ જાય. બરાબર.
અહીંયા આપણે વાત કરી હતી જેમ કે ઈટનું શું થતું હતું તો કે ઈટિંગ. અહીંયા ઈટનું શું થશે તો આખો શબ્દ બદલાઈ જશે, એટ થશે. અહીંયા જે છે પ્લેનું શું થતું હતું તો કે પ્લેડ. અહીંયા પ્લેનું પ્લેઇંગ થતું હતું, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. પ્રેક્ટિસ કરવા માટેની અહીંયા ટ્રીપ્સ આપેલી છે. અત્યારે તમે જે કરો છો એની સાથે આઈએનજી લગાવો. અત્યારે હાલમાં તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે શું કહેશો? આઈ એમ વોચિંગ વિડીયો. અત્યારે હું વિડીયો જોઈ રહ્યો છું. તો આપણે વોચનું શું લખાયું? વોચિંગ. સવારે તમે જે કર્યું તે ભૂતકાળમાં બોલો. જેમ કે બ્રશ સવારમાં કર્યું હશે તો તમે શું કહેશો? આઈ બ્રશ્ડ માય ટીથ. બરાબર. આ બ્રશનું શું થઈ ગયું? બ્રશ્ડ એટલે ઈટી પ્રત્યય લાગ્યો. રોજ 5 નવા ક્રિયાપદના રૂપો લખવાના અને હંમેશા ટેવ પાડવાની, એટલે તમારા ક્રિયાપદના રૂપો કેવા થઈ જાય? પાકા થઈ જાય, બરાબર. હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. સરસ રીતે ભણવા બદલ આભાર, બરાબર. હવે હું થોડાક રૂપો આપું છું, બરાબર. એ તમારે ખાસ કરીને પાકા કરવાના છે. આપણે એક નવી સ્લાઇડમાં એને સમજવાનો અભ્યાસ કરી શકીએ. જેમ કે હું અહીંયા લખું આઈએનજી વાળા કેટલાક રૂપો, બરાબર. આપણે પ્રેક્ટિસ કરીએ. આઈએનજી વાળા રૂપો હું અહીંયા લખતો જાઉં છું. જેમ કે ટોક, તમારે જવાબ લખવાનો છે. પછી સોલ્યુશન હું આપી દઈશ, બરાબર. પછી છે સ્લીપ, પછી છે રીડ, સિંગ. અહીંયા જે છે એ કેટલાક ઈ વગરના, ઈ જે છે ને ઈ એની જગ્યાએ જે છે અમુક જે છે જે ક્રિયાપદને અંતે ઈ લાગતો હોય તો એની જગ્યાએ આઈએનજી કેવી રીતે મૂકવું એવા ઉદાહરણ લીજીએ. તો જેમ કે હું અહીંયા લખું છું મેક, પછી લખું છું કમ, પછી લખું છું રાઈડ, પછી ગીવ, બરાબર. આ બધા કેવા છે? આઈએનજી. આઈએનજી એટલે ચાલુ કાળ દર્શાવતા ક્રિયાપદો, બરાબર. હવે તમે આના આન્સર આપો. હું આન્સર તમને આપું છું. ચલો, ટોકનું શું થશે? બોલો. ટોકનું તો કે ટોકિંગ. તમારે પછી તમારો જવાબ ચેક કરી લેવાનો. સ્લીપનું આઈએનજી વાળું રૂપ શું થશે? તો કે સ્લીપિંગ. રીડનું રીડિંગ. સિંગનું સિંગિંગ. વિડીયો પોઝ કરીને ચેક કરી લેવાનું. મેકનું શું થશે ભૂતકાળ? તો કે મેકિંગ. એવી રીતે કમનું ભૂતકાળ શું થશે? તો કે કમિંગ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો બધામાં ઈ નીકળી જાય છે. અહીંયા ઈની જગ્યાએ આઈએનજી મૂકવાનું છે. જેમ છે રાઈડનું તો કે રાઇડિંગ, અહીંયા પણ ઈ નીકળી જશે. ગીવનું ગિવિંગ, અહીંયા પણ ઈ નીકળી જાય છે. તો આ રીતે તમારે કયા જે છે આઈએનજી વાળા રૂપો પાકા કરવાના છે, બરાબર. ક્લિયર. હવે આગળ વધીએ નવી સ્લાઇડમાં. તમે આનો સ્ક્રીનશોટ બી લઈ શકો છો અથવા તો નોટબુકમાં લખીને પણ પાકા કરી શકો છો. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આઈએનજી વાળા બીજા રૂપો જે છે હું લખું છું, બરાબર. હવે આ રૂપો ખાસ ધ્યાન રાખજો. કારણ શું છે કે અહીંયા શબ્દ બેવડાઈ જાય છે. અહીંયા નોંધ કરીને લખવાનું. શું લખશો? કે અમુક જે ક્રિયાપદો હોય, અમુક ક્રિયાપદોનો છેલ્લો અક્ષર બેવડાઈને આઈએનજી છે મૂકવામાં આવે છે, બરાબર. જેમ કે હું અહીંયા અમુક શબ્દ લખું છું સીટ, પછી બીજો શબ્દ લખું છું રન, ત્રીજો શબ્દ લખું છું ક્લેપ, પછી ચોથો શબ્દ લખું છું જેમ કે હોપ, અને પાંચમો શબ્દ લખું છું બેટ. તો જો આ બધા શબ્દોની પાછળ જોજો હો કેટલો ફેરફાર થાય છે, ધ્યાન રાખજો. અહીંયા સીટ છે ને તો એનું સીટનું થશે સિટિંગ.
સીટનું શું થશે? સિટિંગ. એવી રીતે રન છે એનો ડબલ એન થઈ અને આઈએનજી થયું. ક્લેપ છે તો ડબલ પી પછી આઈએનજી થયું. હોપ છે તો ડબલ પી પછી આઈએનજી. એવી રીતે બેટ છે તો ડબલ ટી આઈએનજી. આવું કેમ થયું? તેના માટે ખાસ યાદ રાખજો, જ્યારે છેલ્લો અક્ષર અહીંયા જો, અહીંયા હું એક અલગ રીતે લખું છું. પહેલો અક્ષર આપણે શું લખ્યો? સીટ. આ જે સીટ છે ને અહીંયા લખ્યો. જ્યારે આ વ્યંજન આ ટીને શું કહેશું? વ્યંજન. અને વ્યંજનની આગળ સ્વર હોય. શું હોય? વ્યંજનની આગળ સ્વર હોય ત્યારે આ ટી જે છે ને, ટી એ બેવડાઈ જાય. એનો મતલબ કે સીટ. હવે આ જે છે વ્યંજનની આગળ સ્વર છે તો ટી ડબલ વખત થઈને પછી આઈએનજી થશે. પણ આ જે છે વ્યંજન, આ સ્વર તો બધાને ખબર જ છે ને, સ્વર કયા છે? એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ આઈ જે છે એ શું કહેવાય? સ્વર. આ સ્વર આવેલો છે એટલા માટે ટી બેવડાઈ જાય છે. બરાબર. એવી રીતે એની જગ્યાએ ઈ હોય, એ હોય, ઓ હોય કે યુ હોય તો પણ એ શું થશે? બેવડાઈ જશે. ચલો આપણે એક ઉદાહરણ 2-3 જોઈએ. જેમ કે CUT, પછી છે સ્કીપ અને પછી છે પુટ. તો ચલો આનો આન્સર શું થશે? તો જોઈએ. કટનું થશે કટિંગ. કેમ કટિંગ થયું? કારણ કે ટી ની આગળ શું છે? સ્વર. અહીંયા પી ની આગળ શું છે? સ્વર. તો સ્કીપનું શું થશે? સ્કીપિંગ. પછી ટી ની આગળ શું છે? સ્વર. તો પુટનું શું થશે? પુટિંગ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ડબલ વખત કેમ જે છે એ લખવામાં આવે છે. બરાબર. હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ ભૂતકાળના. તો ભૂતકાળ માટે વોકનું વોકડ, જમ્પનું જમ્પડ એ ભણ્યા હતા. બરાબર. કે ડી કે ઈડી પ્રત્યે લાગે છે. પરંતુ નોંધ, અમુક નિયમો જે છે એના જાણવા જરૂરી છે. જ્યારે એવું લખવાનું, અહીંયા નોંધમાં હું લખું છું, તમારે નોંધ ખાસ પાકી કરવાની છે. નોંધ. એક સેકન્ડ. નોંધ શું પાકું કરવાનું છે? કે ક્રિયાપદને અંતે વ્યંજન વાય હોય તો વાયનો શું કરવાનો? વાયનો આઈ કરવાનો અને પછી ઈડી પ્રત્યય લગાડવાનો. બરાબર. ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવશે. ચલો ઉદાહરણ લઈએ આપણે. કલર કયો લઈશું? બ્લેક કલર લઈએ. ચલો ઉદાહરણ આપું છું. પહેલું છે ક્રાય, CRY. બીજું લઈએ છીએ આપણે ટ્રાય, TRY. ત્રીજું લઈએ છીએ આપણે સ્ટડી. તો આવા શબ્દો જે છે, હવે એને આપણે શું કરવાનું છે? તો ઉપરનો નિયમ વાંચતા જઈએ અને સોલ્વ કરતા જઈએ. કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય તો આ વ્યંજન છે? તો કે હા. તો વ્યંજન વાય હોય, કયો છે? બધામાં વાય 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 છે. અહીંયા વાય છે, અહીંયા વાય છે. તો વાયનો શું કરવાનો છે? આઈ કરવાનો છે. વાયનો શું કરવાનો છે? આઈ. તો કરીએ. CRI. એમ અહીંયા શું કરશું? TRI. અહીંયા શું કરશું? STUDI. કરી નાખ્યો. પછી આઈ કરી અને પછી ઈડી પ્રત્યય લગાડવાનો. કયો? ઈડી. તો અહીંયા પછી ઈડી લગાવી દેવાનું બધામાં. ઈડી, ઈડી, ઈડી. તો ક્રાયનું ભૂતકાળ થશે ક્રાઇડ, ટ્રાયનું ટ્રાઇડ અને સ્ટડીનું સ્ટડીડ. બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. પછી હજી એક નિયમ છે, જે બીજો નિયમ ભણીએ. ઘણા બધા નિયમો નથી, 2-3 જ છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, શું હોય? તો કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય. શું હોય? વ્યંજન. વ્યંજન કોને કહેવાય? ખબર છે ને? સ્વર સિવાયના બધા વ્યંજન. અને તેની આગળ મેં તમને ટૂંકમાં સમજાવ્યું હતું, પણ અહીંયા લખીને સમજાવું છું. સ્વર હોય. સ્વર કયા કયા થશે?
એ ઈ આઈ ઓ યુ. ક્રિયાપદને અંતે વ્યંજન હોય ને તેની આગળ સ્વર હોય તો શબ્દ શું થઈ જાય? શબ્દ બેવડાઈ જાય. આપણે ઉદાહરણ લઈએ. ચલો, પહેલું ઉદાહરણ છે કે સ્ટોપ. બીજું ઉદાહરણ લઈએ જેમ કે સ્કીપ. ત્રીજું ઉદાહરણ લઈએ તો કે બેટ. બરાબર, બેટ. તો જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય તો ક્રિયાપદને અંતે જો અહીંયા વ્યંજન છે, આ ક્રિયાપદને અંતે વ્યંજન છે તો કે હા. તો વ્યંજન હોય એની આગળ શું હોય? સ્વર હોય. તેની આગળ સ્વર હોય એટલે આમાંથી ગમે તે હોય તો ઓ છે તો હા, તો શબ્દ બેવડાઈ જાય. કયો શબ્દ? છેલ્લો શબ્દ. તો સ્ટોપ. પી બેવડાઈ જશે અને પછી શું લગાડવાનું? આઈએનજી લગાડવાનું થશે. સોરી, અહીંયા ભૂતકાળની જ વાત છે તો ઈડી લગાડવાનું થશે. સ્ટોપનું સ્ટોપ, એટલે સ્કીપનું સ્કીપ્ડ, બેટનું બેટેડ. ચલો, હવે ખ્યાલ આવી ગયો કે નહીં? બરાબર. હવે અનિયમિત રૂપો ખાસ આ પાકા કરવાના છે. આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો જોઈએ ક્રિયાપદના અનિયમિત રૂપો કયા કયા છે. તો જોઈએ ક્રિયાપદના અનિયમિત રૂપો. તો અનિયમિત રૂપોની આપણે વાત કરીએ. હું અહીંયા લખું છું કેટલાક અનિયમિત રૂપો જે ખાસ યાદ રાખવાના છે. બરાબર, જે આખું બદલાઈ જાય છે. જો ગો હોય એનું ભૂતકાળ શું થાય? તો કે વેન્ટ. પછી બીજું છે કમ હોય કમ, એનું ભૂતકાળ શું થશે? તો કેમ. ત્રીજું છે થ્રો હોય થ્રો, તો એનું ભૂતકાળ શું થાય? તો કે થ્રુ. શું થશે? થ્રુ. ચોથું છે કેચ હોય કેચ, એનું ભૂતકાળ શું થાય? તો કેચનું થશે કોટ. શું થશે? કોટ. પાંચમું છે ટેક હોય ટેક, ટેકનું ભૂતકાળ શું થશે? તો ટૂક. છઠ્ઠું છે ગીવ, તો ગીવનું ભૂતકાળ થશે ગેવ. સાતમા નંબરનું છે સીટ, તો સીટનું ભૂતકાળ થશે સેટ. આઠમા નંબરનું છે રન, રનનું ભૂતકાળ થશે RAN રેન, અહીંયા RUN છે. પછી નવમા નંબરનું છે સિંગ, સિંગનું ભૂતકાળ થશે સેંગ. 10મા નંબરનું છે 10મા નંબરનું સે, સેનું ભૂતકાળ થશે સેડ. ચલો, આટલા પાકા થઈ ગયા. બરાબર. હવે આને ચેકી નાખું છું. આગળ આપણે સ્લાઇડમાં જઈએ છીએ, ખાસ યાદ રાખજો. હવે આગળની સ્લાઇડમાં આપણે 11મું જોઈએ. 10 જોયા હતા ઈટ, તો ઈટનું ભૂતકાળ શું થશે? એટ. 12મા નંબરનું છે રિંગ, રિંગનું ભૂતકાળ શું થશે? કે રેંગ. 13મા નંબરનું છે મેક, મેકનું ભૂતકાળ શું થશે? મેડ. 14 હિયર, હિયરનું ભૂતકાળ શું થશે? હિયરનું હર્ડ થશે. હિયરનું ભૂતકાળ શું થશે? હર્ડ થશે. 15મું છે ફ્લાય, ફ્લાયનું ભૂતકાળ શું થશે? ફ્લ્યુ. બરાબર. આવા જ જે છે ભૂતકાળના તમારે રૂપો જે છે એ વારંવાર વાંચવાના છે એટલે પાકા થઈ જાય. ફોલ છે ફોલ, એનું ભૂતકાળ થશે ફેલ. ફોલનું ભૂતકાળ શું થશે? ફેલ. પછી છે વિન છે વિન, એનું ભૂતકાળ થશે વોન. બરાબર. તો આ બધા ભૂતકાળના રૂપો યાદ રાખવાના છે. અને ખાસ વસ્તુ કે કયા રૂપો બદલાતા નથી. તો જે બદલાતા નથી એવા રૂપો હું અહીંયા લખી દઉં છું અલગથી. જેમ કે કટનું ભૂતકાળ કટ જ થાય, એ બદલાય નહીં. એ રીતે શર્ટ હોય શર્ટ, એનું ભૂતકાળ પણ શર્ટ જ થાય. પૂટ હોય પૂટ, એનું પણ ભૂતકાળ પૂટ જ રહેશે. રીડ, એનું પણ ભૂતકાળ રીડ જ રહે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આ રૂપો બદલાતા નથી. તો ચલો,
આ વિડીયોમાં તમને બધી માહિતી મળી ગઈ હશે કે ભૂતકાળ અને વર્તમાનકાળના રૂપો જે છે એ કેવી રીતે લખવામાં આવે છે, બરાબર, અને એની જે છે વારંવાર તમારે અભ્યાસ કરવાનો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ઇઝ એમ આઈ, હેવ હેઝ, ડુ ડઝ અને વોઝ વેર વાળા જે છે, બરાબર, શબ્દો છે આપણે વાક્યમાં કેવી રીતે મૂકી અને ખાલી જગ્યા પૂરી શકીએ. ત્યાં સુધી આ વિડીયો વારંવાર જોતા રહેજો, પાકું કરજો, બરાબર. આવા જ નવા વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.